ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા આજે વિડીયો બનાવીને એક જાહેરાત કરવામાં આવી છે કે હવે ઈરાન પોતાના પડોશી દેશો પર હુમલો નહીં કરે. પોતાના પડોશી દેશો પર હુમલાને લઈને ઈરાને હવે માફી પણ માંગી છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે આજે ઈરાન પર એવો હુમલો થશે કે જેનાથી ત્યાં ખૂબ મોટા પાયે તારાજી વરસશે. આમ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ પણ પ્રકારના સમાધાનના મૂડમાં નથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા આજે વિડીયો બનાવીને કહેવામાં આવ્યું છે કે ઈરાન હવે તેના પડોશી દેશો પર હુમલાઓ નહીં કરે. આ માટેની મંજૂરી ઈરાનની ઇન્ટરિમ લીડરશિપ કાઉન્સિલ દ્વારા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા પડોશી દેશોમાં હુમલાને લઈને માફી પણ માંગવામાં આવી છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાનની સામે હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પ્રતિક્રિયા સામે આવી છે. તો દર્શક મિત્રો, આપણે નજર કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયા પર. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ઈરાન વિચ ઇઝ બીંગ બીટ ટુ ધ હેલ has apologized and surrendered to its Middle East neighbors and promised that it will not shoot at them anymore. હવે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પોતાના પડોશી દેશો પર હુમલાઓ નહીં કરે. This promise was only made because of the relentless US and Israeli attack. ઈરાન દ્વારા જાહેરાત એટલે કરવામાં આવી છે કેમ કે યુએસએ અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલાઓ ચાલુ જ છે. They were looking to take over and rule the Middle East. ઈરાનનો પ્રયાસ હતો કે સમગ્ર મિડલ ઈસ્ટમાં તે કબજો જમાવી લે. It is the first time that Iran has ever lost in thousands of years to surrounding Middle Eastern countries. આ હજારો વર્ષોમાં પહેલી વખત થયું છે કે ઈરાન તેના પડોશીઓની સામે હારી રહ્યું છે. They have said, "Thank you, President Trump." I have said, "You are welcome." Iran is no longer the bully of the Middle East. They are instead the loser of the Middle East and will be for many decades until they surrender or more likely completely collapse. આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ યુદ્ધમાં હવે ઈરાન ખૂબ મોટી હાર તરફ જઈ રહ્યું છે અને આ દશકાઓમાં ખૂબ મોટી હાર તરફ હવે ઈરાન જઈ રહ્યું છે. Today, Iran will be hit very hard under serious consideration for complete destruction and certain death because of Iran's bad behavior. Are areas and groups of people that were not considered for targeting up until this moment in time. આજે ઈરાન પર એક એવો હુમલો કરવામાં આવશે કે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય, કેમ કે ઈરાન દ્વારા સતત ખરાબ વર્તણૂક કરવામાં આવી રહી છે. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ. આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન દ્વારા આજે જાહેરાત કરવામાં આવી કે તેઓ પોતાના પડોશી દેશો પર હુમલો નહીં કરે, તેને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હવે કટાક્ષ કરવામાં આવ્યો છે અને તેમણે આજે જાહેરાત પણ કરી દીધી છે કે આજે ઈરાન પર એક એવો હુમલો થશે કે જેનાથી ઈરાનમાં ખૂબ મોટા પાયે તારાજી વરસવા જઈ રહી છે અને ઈરાન સંપૂર્ણપણે આ યુદ્ધમાં તે આ દશકાઓમાં ખૂબ મોટી હાર તરફ જઈ રહ્યું છે. તો હવે જોવાનું એ રહે છે કે અમેરિકા આજે કેવા પ્રકારનો હુમલો ઈરાન પર કરે છે, પરંતુ આપણે જણાવી દઈએ કે બંને તરફથી એસ્કેલેશન વધી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ ઈરાનની, તો ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ તેના ઉત્તરમાં આવેલો એક દેશ છે જેનું નામ છે અઝરબૈજાન. અઝરબૈજાન પણ શિયા મુસ્લિમોનો દેશ છે. તેની પર આરાસ 2 પ્રકારના ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ પછી અઝરબૈજાન દ્વારા ઈરાન સાથે ફૂલ ફ્લેગ વોર કરવાની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. આમ હાલમાં તો ઈરાનના રાષ્ટ્રપ્રમુખ દ્વારા આ ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે તે પોતાના પડોશી દેશો પર અટેક નહીં કરે. અને ઈરાનનો એક ગર્ભિત પ્રયાસ એ પણ છે કે ઈરાકમાં જે કુર્દિશ મિલિશિયાસ છે અને બાજુમાં એના દક્ષિણ પૂર્વમાં જે બલુચ મિલિશિયાસ છે તેમની પર નિયંત્રણ રાખી શકાય, કેમ કે અમેરિકા દ્વારા સતત કુર્દિશ અને બલુચ ઇન્સર્જન્સી ભડકાવવાનો પ્રયાસ ઈરાનમાં થઈ રહ્યો છે. તો જોવાનું એ રહે છે કે હવે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાનનો આ જે દાવ છે તે કેટલો સફળ થાય છે અને ઈરાન અમેરિકા અને ઇઝરાયલની સામે કેટલા દિવસ સુધી ટકી રહે છે તે પણ જોવાનું રહેશે, કેમ કે સતત
ઓપરેશન એપિક ફ્યુરી અને ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત સતત બોમ્બમારો ઈરાનમાં ચાલુ જ છે, જેના કારણે હવે ઈરાનમાં મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે અને તકલીફ છેલ્લે પડી રહી છે માત્ર ને માત્ર સામાન્ય નાગરિકોને. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.